તંદુરસ્ત માણસનું મોટામાં મોટું નિશાન છે, અને જોરથી ભૂખ લાગે ને મસ્તીથી ઊંઘ આવે. આ તંદુરસ્તમાં તંદુરસ્ત, જોર કે ભૂખ લાગતી. આજે કોઈ ભૂખ નથી લાગતી. લો, ભૂખ લાગે ખાલી પૈસાની. પૈસા સિવાય કોઈ બીજી ભૂખ જ નહીં. भूख से बहुत मोटी, पर पैसा नहीं खवाई से. एक बार सीता जी ने कहा कि मुझे हनुमान को भोजन कराना है. किरीट भाई सांभळवा जेवुं चरित्र. राम ने कहा कि हनुमान जी को कोई तृप्त नहीं कर सकता, तो मुझे खिलाना है इनको. कितना बनाएगी? वो खाएगा कितना, कितना खाएगा? निकोल वाला सांभळजो. એટલે ભગવાને કીધું કે तेरा भाव है, तेरी श्रद्धा है, तेरी भक्ति है, तो हनुमान जी को निमंत्रण दे, वो तो तेरा बेटा है. और सीता जी ने अशोक वाटिका में वरदान दिया, अजर अमर गुण निधि सुत हो. हनुमान जी को बुलाया, महावीर आदेश करिए मां, मेरे घर आपको एक दिन भोजन कराने की इच्छा है, आप आएंगे? अरे मां, आप आदेश करोगे तो आएंगे, लेकिन मेरी एक शर्त है. क्या है? कि जब तक मैं तृप्त न हो जाऊं तब तक मैं खड़ा नहीं होऊंगा. हाँ, मैं जब तक तृप्त न हो जाऊं भोजन करके, तब तक मैं वहां से खड़ा नहीं होऊंगा. आ तो ब्रह्मांड भांडोदरी, समग्र ब्रह्मांड नी जगत माता विश्वंभरी. सीता जी ने चैलेंज स्वीकृत कर लिया. ठीक है, सीताजीनी साथे उर्मिलाजी, श्रुतकीर्ति, मांडवी, ये चारे बहनों અને 3 भाई, भरत, लक्ष्मण ने शत्रुघ्न, आ બધા જ રસોડામાં લગી ગયા. सीता जी को भाव था कि मुझे मेरे हाथ से रसोई करके मुझे हनुमान को भोजन कराना है. આજે અમદાવાદની માતાઓને આજે હું સીતાનું રૂપ માનીને વંદન કરું છું. એ મારી માઉ, એ માઉ, તમે આજે મારા સાળંગપુર વાળા દાદાને તૃપ્ત કરી દીધા છે. ધન્યવાદ. હવે આ બધા જ લોકો માવા છોડી દે, જોજો. કાલે આ પ્રસાદ ખાહે ને, એક માણા બોટલ નહીં પીવે, બધા પાણી પીવે. કાલથી બંધ નિકોલ વાળા. હા, કારણ કે હનુમાનજીનો પ્રસાદ ખાય પછી બીજું થોડું પીવાય. सीताजी 1000 માણસની રસોઈ બનાવી. ઘનશ્યામ 1000 માણસની. અને બીજું સીધું નાન તેન બધું સુધારીને કમ્પ્લીટ તૈયાર રાખ્યું. એવી અદ્ભુત વ્યવસ્થા કરીને હનુમાનજી મહારાજને બોલાવ્યા અને સરસ મજાનો થાળ અને જે વાટક્યા ને એના પ્રમાણમાં બધું જ આગળ પધરાવી દીધું. અને રામ ભગવાન મૌન બધું જોયા કરે, બોલે કાંઈ નહીં. એને ખબર હતી કે બજરંગ બલ્લી હે. पूरी अशोक वाटिका को उजाड़ दिया, तब भी उनका पेट नहीं भरा था. पूरी अशोक वाटिका. और जब जब हनुमान जी का जन्म होता है तब तो उनको भूख बहुत लगती है.
वो बार बार बोलता है, माँ मुझे जोर की भूख लगी है। અને આજ વૈદરાજ આવ્યા હતા, કઈ જતા રહ્યા. તંદુરસ્ત માણસનું મોટામાં મોટું નિશાન છે એને જોરથી ભૂખ લાગે ને મસ્તીથી ઊંઘ આવે. આ તંદુરસ્તમાં તંદુરસ્ત. જોર की ભૂખ लगती. આજે કોઈ ભૂખ નથી લાગતી. લો, ભૂખ લાગે ખાલી પૈસાની. પૈસા સિવાય કોઈ બીજી ભૂખ જ નહીં. ભૂખ છે બહુ મોટી, પણ પૈસાની ખવાય છે. હનુમાનજી તો શ્રી રામ ધૂન કરતા કરતા રામનું નામ બોલતા બોલતા કોળીએ કોળીએ રામ 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 રામ. श्री राम जय जय राम, श्री राम जय राम. અમારા સાધુ કોઈના ઘરે જમવા જાય ને એટલે પેલા ધૂન કરે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન माँ भगवती जानकी ने कहा कि बेटा हनुमान भोजन प्रारंभ करो. दादा ने कहा कि सब कुछ आ गया. हनुमान जी महाराज रसिक से हो, किरीटभाई, हाँ वो रसिक है. और मुझे आज कहने दो, जो भक्तिवान होता है वो रसिक ही होता है, वो कोरा नहीं होता. આપણે ઘણા સંસારમાં રહેવા જતા કોરા ધાકોડ છીએ, એને રહત નથી ક્યાંય, કંટાળી ગયા હોય. આજે મને કહેવાય દો કે हनुमान जी की कथा और भगवान की कथा निरस जीवन को सरस बनाने का उपाय है. मस्ती में ला देता है. હનુમાનજી મહારાજે જમવાની શરૂઆત કરી, ભગવાનનું નામ લેતા લેતા. હું હમણાં એક બીજી કથા કહેવાનું છું, પંચમુખી હનુમાનની. ત્યાંય પાતાળમાં ગયા ને ત્યાંય કેટલું ખાઈ ગયા. આપણે જબરજસ્ત સુધારવું પડે ને, એ આખું ખાઈ જાય. આપણે દાડમની અંદર પેલું કાઢવું પડે ને, આખું ખાઈ જાય. इनका रूप निराला है, इनकी रीत निराली है. मैंने पहले दिन कहा था, वो हर काम अलग तरीके से करता है. इनका रिकॉर्ड आज तक कोई ब्रेक नहीं कर सका. आज तक એને જે છલાંગ મારી ને એવી હજી સુધી કોઈ છલાંગ નથી મારી. એને ટીકો માર્યો ને એવો હજી સુધી કોઈ ટીકો નથી માર્યો. હા, મેં ગઈકાલે કીધું છે ને, એક કિલકારી કરી, એક કિલકારી. लंका के मैदान में रावण ध्रुजने लगा. सारथी को पूछा कि ये रथ के पर बंदर कौन है, कि नहीं जानते, कि देखा हुआ तो लगता है कि वही है. आवा प्रथम लंका नगरु जारा. પહેલી વખત જે આપણી મુલાકાત લીધી ને આખી લંકા હળગે ઈ જ. અતુલિત બલધામ ધનુજવન કૃશાનમ ધનુજવન કૃશાનમ. ધનુજવન કૃશાનમ એટલે
દાનવો રૂપી વનનો નાશ કરનારા હનુમાનજી મહારાજ છે. એટલે તુલસીદાસજીએ લખ્યું ભીમ રૂપ ધરી असुर सहार, असुरों का नाश करने वाला महावीर. અને ખાધ્યા વિના તો કામ કેમ થાય? જેને જેને ભાવ હોય ને, ભક્તિ હોય ને, ભજન હોય ને, એને ત્યાં આજે ભગવાન હનુમાન દાદો જમવા આવે છે. किसी न किसी रूप में वो बजरंग बली आ ही जाता है.